હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું આંખોનું તેજ વધારી શરીરમાં હિમોગ્લોબિન વધારે તેવું એકદમ ટેસ્ટી કોથમીર બટાકાના શાકની રેસીપી। તો આ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો એકદમ ટેસ્ટી એવું કોથમીર બટાકાના શાકની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે આપણે કડાઈમાં સૌથી પહેલાં તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું। જીરું સરસ ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। 2 ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું। અને હવે થોડી સેકન્ડ માટે આપણે સ્લો ગેસની ફ્લેમ પર આદુની પેસ્ટને સાતળી લઈશું। તો પેસ્ટ બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। ફક્ત 10 સેકન્ડ માટે તમારે આ રીતે તેને સાતળવાનું છે। અને હવે આ રીતે આદુની પેસ્ટ સરસ સતળાઈ જાય એટલે આપણે તેમાં બટેકા ઉમેરીશું। તો એ તમારે શાક જે રીતનું બનાવવું હોય તમે બટેકા એ રીતે વધારે કે ઓછા લઈ શકો છો। અને બટાકાને તમારે ખાસ આ રીતે મોટા મોટા ટુકડામાં જ કટ કરવાના છે। મિક્સ કરી દઈશું સારી રીતે અને આ જ રીતે આપણે તેને ખુલ્લા મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળીશું। તો તમે બટેકાને પાણીમાં કૂક કરો તેના કરતાં આ રીતે તેલમાં ફ્રાય કરીને કૂક કરશો તો ખાવામાં આ શાક એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો 2 મિનિટ માટે મેં બટેકાને આ જ રીતે ખુલ્લા સાતળી લીધા છે। હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને જ્યાં સુધી આપણા બટેકા કૂક ના થઈ જાય ત્યાં સુધી થવા દઈશું। તો તમારે હળદર કે મીઠું કંઈ જ નથી ઉમેરવાનું, આ જ રીતે તેને તેલમાં જ સાતળવાના છે। અને વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલીને આ રીતે તેને હલાવીને મિક્સ કરીને ચેક કરતા જઈશું। તો બટાકા હજી પણ આપણા કાચા છે, તો ફરીથી આપણે તેને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। આ રીતે તમે ડાયરેક્ટ તેલમાં બટેકાને ફ્રાય કરશો એ બટેકા તમારા એકદમ ઝડપથી કૂક થઈ જશે। તો ફરીથી આપણે તેને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું। અને 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી ઢાંકણ હટાવી લઈશું અને મિક્સ કરીને આપણા બટેકા કૂક થયા છે કે નહીં તે ચેક કરી લઈશું। આ રીતે ફ્રાય થયેલા બટેકા હશે તેનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। અને તમે જોઈ શકો છો આપણા બટેકા આ રીતે આપણે પ્રેસ કરીએ તો તેના ટુકડા થઈ જાય છે, એટલે કે બટેકા આપણે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તમને જો કાચા લાગતા હોય તો તમારે 1 મિનિટ માટે આ રીતે તેને ખુલ્લા જ કૂક કરી લેવાના। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે જે કોથમીર ઉમેરવાના છે તેના ભાગનું મીઠું પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। 1/2 ટીસ્પૂન ધાણા પાવડર ઉમેરીશું। 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। અને તેની સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। જો રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ થોડોક વધારે કરી શકો છો, પણ મેં અહીંયા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી છે, તેનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગે છે। મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે મસાલાને સાતળીશું, એટલે બટાકા ઉપર આપણા બધા જ મસાલાનું કોટિંગ એકદમ સરસ થઈ જશે। અને હવે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને ફરીથી બંને વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું। તો આમચૂર પાવડર ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીંયા બધા જ મસાલાનું કોટિંગ આપણા બટાકા ઉપર એકદમ સરસ થઈ ગયું છે। હવે આપણે તેમાં કોથમીર ઉમેરીશું। તો અહીંયા મેં 2 પૂળા કોથમીરના પહેલાં એકદમ સરસ રીતે વોશ કરીને તેને ડ્રાય કરી લીધા અને ત્યાર પછી આ રીતે થોડાક મોટા મોટા કટ કરી લીધા છે। તમારે કોથમીરને એકદમ ઝીણી કટ નથી કરવાની। અને હવે આપણે તેને કડાઈમાં ઉમેરીશું અને હવે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કોથમીરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો કોથમીરને તમારે વધારે પડતી ઓવરકુક બિલકુલ પણ નથી કરવાની, ફક્ત 2 જ મિનિટમાં તમારી કોથમીર એકદમ સોફ્ટ થઈને કૂક થઈ જશે। તો આ રીતે કોથમીરને તમારે લાસ્ટમાં જ ઉમેરવાની છે। આ રીતે કોથમીર તમે થોડીક વધારે પ્રમાણમાં ઉમેરશો એટલે શાક તમારું ખાવામાં હેલ્ધી બનશે અને સ્વાદિષ્ટ પણ લાગશે। તો તમે જોઈ શકો છો કોથમીર આપણી સોફ્ટ થઈ ગઈ છે, તો તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા આપણું કોથમીર અને બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ગરમા ગરમ શાકને હવે આપણે સર્વ કરીશું। આ શાકને તમે રોટલી, પૂરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને જ્યારે પણ ઘરમાં શાક ના હોય ત્યારે તમે આ શાક એકદમ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।